અરવલ્લી જિલ્લાના મોડાસા પોલીસે બુટલેગરની કારનો પીછો કરી પકડી પાડ્યા. દારૂડિયાઓને પકડવા જતા અકસ્માત પણ સર્જાયો. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, છતાં અરવલ્લી જિલ્લાની સરહદો વટાવીને છેક શહેરી વિસ્તારોમાં દારૂ ભરેલ ગાડીઓ પહોંચે છે. એનો ઉત્તમ નમૂનો સ્ટેટ વિજિલન્સની ટીમે ઝડપી પાડ્યો છે. ગુજરાત સ્ટેટ વિજિલન્સને બાતમી હતી કે દારૂ ભરેલ કાર નીકળવાની છે. એ બાતમીના આધારે સ્ટેટ વિજિલન્સની મહિલા પીઆઈ તેમની ટીમ સાથે વોચમાં હતા, ત્યારે દારૂ ભરેલ કાર આવતા તેને રોકવાની કોશિશ કરી હતી. ત્યારે ફિલ્મી ઢબે વિજિલન્સની કારે દારૂ ભરેલ કારનો પીછો કર્યો હતો. આ કાર પકડવા જતા પોલીસની ગાડી અને બુટલેગરની કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં સ્ટેટ વિજિલન્સની મહિલા પીઆઈ અને અન્ય એક કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત થયા હતા. છતાં ઇજાગ્રસ્ત હાલતમાં પણ દારૂ ભરેલ કાર સાથે બે બુટલેગરોને ઝડપી પાડ્યા અને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા. આમ સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને ફિલ્મી ઢબે હિંમતભર સ્ટેટ વિજિલન્સની ટીમે દારૂ ભરેલ કાર અને બુટલેગરોને જબ્બે કર્યા. નમન પંડ્યા, ZSTV, અરવલ્લી.